20 વર્ષ જૂની એસિડિટી, પિત્ત કે પેટની બળતરા હોય, યુરિન બળતરા હોય, આંખ બળતી હોય, પેટ બળતું હોય કે તળિયા બળતા હોય, બધા જનું સોલ્યુશન છે, જેમના માટે 1 ચમચી જેટલા તકમરિયાને 10 મિનિટ માટે અડધા ગ્લાસ પાણીમાં પલાળી દેવાના છે. બીજી હેલ્ધી સામગ્રી લેશું ગોંદ કતીરા, જે તમને આયુર્વેદિક ઓસળિયાવાળાને ત્યાં આરામથી મળી જશે, જેને ગરમીઓનો ગુંદ પણ કહી શકાય છે. અને ખાસ કોઈ પણ પ્રકારની શરીરની બળતરાઓને શાંત કરવાની અક્ષીર દવા છે, એક જડીબુટ્ટી છે. માત્ર 1-2 ટુકડા પલાળશો તો એક વ્યક્તિ માટે કાફી છે, પણ હું અહીંયા થોડું વધારે તૈયાર કરી રહી છું. તો મેં અહીંયા 7 થી 8 ટુકડા જેટલો ગોંદ કતીરાના ટુકડા લીધા છે અને તેને 1 ગ્લાસ જેટલા પાણીમાં હું પલાળી દઉં છું. અને જો તમારે ઉતાવળ હોય તો પાવડર કરીને પલાળી શકાય. પાવડર કરીને પલાળશો તો અડધી કલાકમાં ફૂલી જશે, પણ જો ટુકડા પલાળશો તો 7-8 કલાક જેવો સમય લાગશે અને ઓવરનાઇટ પણ સોક કરી શકાય. તો હવે ઢાંકીને સાઈડમાં રાખી દેશું. 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો કે ગોંદ કતીરા ફૂલીને એકદમ જેલી જેવું તૈયાર થયું છે, બરફ જેવું તૈયાર થયું છે. આટલું બધું દરરોજના માટે ઉપયોગમાં નથી લેવાનું. માત્ર 1 થી 2 ચમચી જેટલી જ તમારે આ જેલી કે આ ગોંદ કતીરા જે ફૂલેલું છે તેને ઉપયોગમાં લેવાનું છે. જો તમારે એક સાથે વધારે ફૂલીને તૈયાર રાખવું હોય તો ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો. 4-5 દિવસ માટે ફ્રીઝમાં સારું રહેશે. અને જો ડેઈલીના માટે 1 ટુકડો પલાળશો તો 1-2 ચમચી જેટલું આ જેલી તૈયાર થશે. તમારી ચોઈસ છે કઈ રીતે તૈયાર કરવું, પણ આ ગોંદ કતીરા વધે તો એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં 4 થી 5 દિવસ યુઝ કરી શકો છો, તેના માટે રાખી શકો છો. હવે મેં અહીંયા 7-8 ચમચી જેટલો ગોંદ કતીરા લીધો છે અને જે આપણે તકમરિયા પલાળીને રાખ્યા હતા તે પણ ફૂલી ગયા છે, તો તેને પણ આમાં ઉમેરી દેશું. હવે જો ઈચ્છા હોય તો બરફના ટુકડા ઉમેરી શકાય, અધરવાઇઝ બરફ વગર પણ ના, નોર્મલ માટલાના પાણીથી તમે મિક્સ કરી શકો છો. અને 1 ગ્લાસ આપણે પાણી પણ મિક્સ કરી દઈશું. આ મિશ્રણ એટલું સરસ ઠંડક આપશે પેટને કે વાત ના પૂછો. જો તમને ડાયાબિટીસ છે તો તમારે આ જ રીતે પીવાનું છે, પણ જો ડાયાબિટીસ નથી તો આમાં એડિશનલ ફ્રૂટ્સ તમે ઉમેરી શકો છો, જેમ કે તરબૂચના ટુકડા, દ્રાક્ષના ટુકડા, ટેટીના ટુકડા, ખાસ કેળાના ટુકડા, ચીકુના ટુકડા. અહીંયા જે કંઈ પણ તમારી પાસે ફ્રૂટ્સ હોય તે ઉમેરી શકો, અને ના હોય તો ઓપ્શનલ છે, સ્કીપ પણ કરી શકો. મેં થોડા દાડમના દાણા પણ મિક્સ કર્યા છે. બધું જ મિક્સ કરી અને ઠંડુ આ વસ્તુ છે તમે 1 ગ્લાસ પી લેશો તો હું તમને ગેરંટી આપું છું 20 વર્ષ જૂની તમને બળતરા હશે, પછી યુરિનની હોય, એસિડિટીની હોય કે પછી પગના તળિયાની બળતરા હોય, શાંત થઈ જશે માત્ર 2 જ મિનિટમાં. તો જરૂરથી ટ્રાય કરજો. એન્ડ હા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.